ગુડ મોર્નિંગ મિત્રો। અગાઉ આપણે કોના માટે તો ધન વિચલન ઋણ વિચલન માટેની વાત કરી, ત્યારબાદ સ્વાધ્યાયના અમુક દાખલા જોયા, જેવા કે દ્રાવ્યતાને અનુલક્ષીને જોયા, હાઇડ્રોજન બંધને અનુલક્ષીને જોયા, રાઈટ। ત્યારબાદ અગાઉ આપણે રાઉટનો નિયમ જોયો હતો। તો રાઉટનો નિયમ શું હતો? તો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ હતો। તો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ આપણે સાબિત કર્યો હતો। એની અંદર આપણે શું શોધ્યું હતું? તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધ્યું હતું, પી ટોટલ, રાઈટ। એના બરાબર એટલે કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપરથી આપણે સાબિત કર્યું હતું કે પી ટોટલ બરાબર P1 પ્લસ P2। તો P1 બરાબર P10 ઇન્ટુ x1 અને P2 બરાબર P20 ઇન્ટુ x2। એનો મતલબ કે દ્રાવ્યનું બાષ્પ દબાણ અને દ્રાવકના બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। આ રાઉટનો નિયમ હતો આપણે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે, જે આપણે જોતા હતા P1 ચલે છે x1 અને P2 ચલે છે x2। એનો મતલબ કે દ્રાવ્યનું અને દ્રાવકના બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। ત્યારબાદ હવે આગળ જે આવશે એ પાછો ફરીથી રાઉટનો નિયમ આવશે, પરંતુ એ રાઉટનો નિયમ જેમ અગાઉ આપણે શું લેતા હતા? તો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે લેતા હતા। તો હવે જે રાઉટનો નિયમ છે એ રાઉટનો નિયમ કોના માટે આવશે? તો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ શું આવશે? તો દ્રાવક। એનો મતલબ કે પહેલાની અંદર રાઉટનો નિયમ આપણે કોના માટે લેતા હતા? તો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક। એનો મતલબ કે બંને વસ્તુ દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા હતા? તો બાષ્પશીલ હતા। પરંતુ હવે જે રાઉટનો નિયમ આપણે જોઈશું એ કોના માટે? તો દ્રાવ્ય જે છે એ કેવો હશે? તો અબાષ્પશીલ હશે, અને સામે દ્રાવક કેવો હશે? તો બાષ્પશીલ હશે। તો આ જ રીતના ક્વેશ્ચન છે કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ સાબિત કરો। ત્યારબાદ અથવા બીજી રીતના પ્રશ્ન કેવી રીતના પૂછાય? આ રહ્યું। ઓર બીજી રીતના પ્રશ્ન પૂછે તો અબાષ્પશીલ દ્રાવ્યને જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવકના કે દ્રાવ્યના કોના? જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય કરવામાં આવે, એનો મતલબ કે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળતા કે દ્રાવ્ય કરતા બનતા દ્રાવણના સાપેક્ષ બાષ્પ દબાણમાં થતો ઘટાડો। એનો મતલબ કે બાષ્પ દબાણમાં, દ્રાવણના બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો થશે। એનો મતલબ કે બાષ્પ દબાણમાં શું થશે? તો ફેરફાર થશે, રાઈટ। તો આમ જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે, ક્યાં તો શું બોલી શકાય કે અદ્રાવ્ય બાષ્પશીલ પદાર્થને, એટલે કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે બનતા દ્રાવણ જે છે એ દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો થતો જોવા મળે છે। તો આમ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય છે, રાઈટ। ફરીથી પ્રશ્ન બોલું છું કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ
અંશ બરાબર થાય છે। અહીંયા લખ્યું છે પ્રશ્ન કે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરીએ ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય છે, એટલે કે મોલ અંશ જેટલો થાય છે। તો બંને ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછેલા છે કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો રાઉલ્ટનો નિયમ સાબિત કરો, ક્યાં તો પછી અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરીને બનતા દ્રાવણનું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય છે। એનો મતલબ કે એના મોલ અંશ જેટલો હોય છે, શું તો દ્રાવણમાં થતો સાપેક્ષ ઘટાડો। તો એ પણ જવાબ બંને માટે કેવો આવશે તો એક સરખો। હવે આપણે જોઈએ કે જ્યારે પણ અબાષ્પશીલ પદાર્થ જે છે શું છે તો દ્રાવ્ય પદાર્થ જે છે એ કેવો છે તો અબાષ્પશીલ અને દ્રાવક કેવું છે તો બાષ્પશીલ છે। તો જ્યારે પણ દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ હોય અને દ્રાવક અબાષ્પશીલ હોય તો ત્યારે જે દ્રાવણ બનશે એ બનતા દ્રાવણનું બાષ્પ દબાણ એ ફક્ત બાષ્પશીલ દ્રાવકને કારણે હોય છે। શું કે જ્યારે પણ બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને બાષ્પશીલ દ્રાવકમાં જ્યારે નાખવામાં આવે ત્યારે જે દ્રાવણ બનશે એ દ્રાવણનું બાષ્પ દબાણ, આપણે પ્રશ્ન શું હતો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર છે, પરંતુ અત્યારે આપણે શું લખીએ છીએ હવે જવાબની અંદર આપણે લખીએ તો શું છે કે જે દ્રાવ્ય પદાર્થ છે જે દ્રાવ્ય જે છે એ કેવો છે તો અબાષ્પશીલ છે અને એ અબાષ્પશીલ દ્રાવ્યને જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના કારણે હોય છે। રાઈટ, અહીંયા આગળ લખ્યું છે કે દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ અને દ્રાવક બાષ્પશીલ હોવાથી એ બંનેથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ એ ફક્ત બાષ્પશીલ દ્રાવકને કારણે હોય છે। રાઈટ, એને બાષ્પ દબાણમાં ઘટાડો નથી કીધો, પરંતુ એને શું કીધું છે કે જે દ્રાવ્ય પદાર્થ, જો દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ હોય અને દ્રાવક બાષ્પશીલ હોય તો તેનાથી જે દ્રાવણ બનશે તેનાથી બનતા દ્રાવણ એ કોના તો ફક્ત બાષ્પશીલ દ્રાવકને કારણે એ દ્રાવણના બાષ્પ દબાણ હોય છે। એનો મતલબ કે જે પણ દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થ કેવો લીધેલો છે તો અબાષ્પશીલ। તો જો દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ હોય અને દ્રાવક બાષ્પશીલ હોય તો તેનાથી બનતું જે દ્રાવણ છે એ દ્રાવણનું બાષ્પ દબાણ એ ફક્ત દ્રાવણમાં રહેલા બાષ્પશીલ દ્રાવકને કારણે જ હોય છે। રાઈટ, એનો મતલબ કે દ્રાવ્યને કારણે બાષ્પ દબાણ હોતું નથી દ્રાવણનું, તો દ્રાવણનું બાષ્પ દબાણ કોના કારણે હોય છે તો બાષ્પશીલ દ્રાવકને કારણે જ હોય છે। કારણ કે બાષ્પમાં રૂપાંતરણ કોનું થશે તો દ્રાવકનું થશે, કારણ કે દ્રાવ્ય તો કેવો છે અબાષ્પશીલ છે, તો માટે દ્રાવક બાષ્પશીલ હોવાના કારણે એ દ્રાવણનું બાષ્પ દબાણ કોના કારણે ઉત્પન્ન થશે કે કોના કારણે અનુભવાશે તો બાષ્પશીલ દ્રાવકને કારણે હોય છે। રાઈટ, તો આમ રાઉલ્ટના નિયમ અનુસાર શું થશે તો દ્રાવણમાં બાષ્પશીલ ઘટકોનું બાષ્પ દબાણ,
તો બાષ્પશીલ ઘટકો કયા છે? તો દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તેના ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. રાઈટ? શું કહે છે કે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકોનું બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે દ્રાવણમાં જે બાષ્પશીલ ઘટકો છે તો દ્રાવણમાં બાષ્પશીલ ઘટકો કયા છે? તો દ્રાવક છે. તો એ જે બાષ્પશીલ ઘટકો છે દ્રાવણમાં તો કયા છે? તો દ્રાવકો. તો દ્રાવકોના જે બાષ્પ દબાણ, તો દ્રાવકનું બાષ્પ દબાણ એટલે આપણે એને શું કહીએ? તો P1 એ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે બાષ્પશીલ જે દ્રાવક છે એ બાષ્પશીલ દ્રાવકના બાષ્પ દબાણ એટલે શું થશે? તો P1 એ દ્રાવકના જ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એવું કહે છે સેન્ટેન્સ. રાઈટ? શું કહે છે કે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકોનું બાષ્પ દબાણ, તો બાષ્પશીલ ઘટક કયો છે દ્રાવણમાં? તો દ્રાવક છે. તો એનું બાષ્પ દબાણ દ્રાવકનું તો કયું થયું? તો P1 એ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશ, તો તે ઘટક એટલે શું? તો દ્રાવકના મોલ અંશ. એટલે દ્રાવકના મોલ અંશ એટલે શું? તો x1. તો એના સમપ્રમાણમાં હોય છે. તો ટૂંકમાં જે બાષ્પશીલ ઘટક છે દ્રાવણમાં એના બાષ્પ દબાણ, તો બાષ્પશીલ ઘટક કયો છે દ્રાવણમાં? તો દ્રાવક છે. તો એના બાષ્પ દબાણ એટલે શું? તો P1 એ દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકો ના મોલ અંશ, તો બાષ્પશીલ ઘટક કયા છે? તો દ્રાવક. તો દ્રાવકના મોલ અંશ એટલે શું? તો x1 એના સમપ્રમાણમાં હોય છે. તો એના ઉપરથી જ અગાઉ આપણે જે સમીકરણ લખતા હતા શું? તો P1 ચલે છે x1. તો માટે P1 બરાબર ચલે છે કાઢીએ તો અચળાંક P1 0 મૂકીશું. તો P1 બરાબર P10 into x1. એને આપણે સમીકરણ નંબર 1 આપ્યું. જ્યાં P10 જે છે એ શું છે? તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, જે આપણે આગળ જોઈ ગયેલા છે ઓલરેડી. બડી સમજ? જો ફરીથી શું છે? તો દ્રાવણમાં જે બાષ્પશીલ ઘટકો છે, તો રાઉલ્ટનો નિયમ શું કહે છે કે દ્રાવણમાં જે બાષ્પશીલ ઘટકો છે એ બાષ્પશીલ ઘટકોના બાષ્પ દબાણ, તો બાષ્પશીલ ઘટક કયો છે દ્રાવ્ય અને દ્રાવકમાંથી? તો દ્રાવક. તો દ્રાવકના બાષ્પ દબાણ એટલે કે P1 એ દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકો એટલે કયા? તો દ્રાવક એના મોલ અંશના સમપ્રમાણમાં છે. તો માટે રાઉલ્ટના નિયમ અનુસાર થાય P1 ચલે છે x1. તો માટે P1 બરાબર P10 into x1, જ્યાં P10 શું છે? તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, જે આગળ આપણે જોઈએ. ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો P1 વિરુદ્ધ x1 નો આલેખ દોરવાનો છે. તો અહીંયા આગળ આપણે આલેખ બતાવ્યો છે. જુઓ, P1 વિરુદ્ધ x1 નો આલેખ છે. રાઈટ? ત્યારબાદ આપણે અહીંયા આગળ P10 નું મૂલ્ય બતાવ્યું છે. જુઓ આ રે. તો આ શું છે કે જ્યારે x1 બરાબર 1 થાય, અહીંયા આગળ x1 નું મૂલ્ય કેવું છે? 1 છે. અહીંયા આગળ x1 નું મૂલ્ય કેવું છે? તો 0 છે. તો આપણે ત્યાં આગળ લખતા હતા કે x1 બરાબર 1 તો શું થાય? તો P10. અને x2 બરાબર 1 તો શું થાય? તો P20. રાઉલ્ટના નિયમના આલેખ ઉપરથી આપણે લખતા હતા x1 બરાબર 1 હોય અને x2 બરાબર 0 હોય તો P10, અને x2 બરાબર 1 હોય અને x1 બરાબર 0 હોય તો P20. તો અહીંયા આગળ x1 બરાબર 1 છે આ લાઈન, તો માટે ત્યારે બાષ્પ દબાણ કયું આવશે? તો P10. તો એમ લખી શકાય કે આલેખ પરથી શું કહી શકાય કે જ્યારે x1 બરાબર 1 થાય ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ P1 બરાબર શું થાય? તો P10 થાય. રાઈટ? તો
પેલા દ્રાવકનું બાષ્પ દબાણ કેવું હતું? P1 હતું, પરંતુ જ્યારે x1 બરાબર જ્યારે 0 હતું, રાઈટ, x1 બરાબર શું હતું? 0, તો ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું હતું? તો P1 હતું. પરંતુ જ્યારે x1 બરાબર 1 થયું ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ શું થઈ ગયું? તો P1 0 થઈ ગયું. તો એનો મતલબ કે જ્યારે x1 બરાબર 0 થી x1 બરાબર 1 થાય, x1 બરાબર 0 થી x1 બરાબર 1 થાય, તો ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ P1 બરાબર શું થઈ જાય? તો P1 0 થાય છે, રાઈટ. ચલો, ત્યારબાદ આ જે સમીકરણ આવ્યું આપણે ઉપર આ, રાઈટ. તો હવે આ સમીકરણ ઉપરથી, એટલે કે સમીકરણ 1 પરથી શું લખી શકાય? x1 બરાબર P1 upon P10 બરાબર x1 થાય. ત્યારબાદ આ જે સમીકરણ આવ્યું તમારું કયું? P1 upon P10, આના ઉપરથી લખ્યું, ખબર પડે ને? P10 ભાગાકારમાં આવશે તો P1 upon P10 બરાબર x1. તો આ જે સમીકરણ આવ્યું એને બંને બાજુ શેમાંથી? તો એકમાંથી બાદ કરતા. એનો મતલબ કે P1 upon P10 ને એકમાંથી બાદ કરવાનું અને x1 ને પણ એકમાંથી બાદ કરવાનું. તો P1 upon P10 ને એકમાંથી બાદ કરીશું એટલે આવું લખાય 1 minus P1 upon P10 બરાબર x1 ને એકમાંથી બાદ કરીએ તો 1 minus x1, રાઈટ. ચલો, 1 minus P1 upon P10 તો શું થાય? સાદું રૂપ આપીએ તો P10 minus P1 ભાગાકારમાં P10 થાય ને? P10 minus P1 ભાગાકારમાં P10 બરાબર 1 minus x1 એટલે શું? તો આપણે આવું લખતા હતા x1 plus x2 બરાબર 1. બંનેના મોલ અંશનો સરવાળો 1 થાય તો x2 બરાબર શું થાય? 1 minus x1. તો 1 minus x1 આ રહ્યું, તો આના બરાબર શું મૂકી દીધું આપણે? x2. તો સમીકરણ કેવું બન્યું? P10 minus P1 upon P10 બરાબર x2, રાઈટ. તો હવે આના ઉપરથી શું કહી શકાય? જો આ સમીકરણ પરથી કહી શકાય કે અબાષ્પશીલ દ્રાવ્યને જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના, એટલે કે એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો થાય છે. આ રહ્યો, જો આ રહ્યો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોના મોલ અંશ બરાબર થાય છે? તો દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય છે, જે આપણો પ્રશ્ન હતો છે ને. આ રહ્યો પ્રશ્ન. જો અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય છે. તો લખી શકાય કે આ સમીકરણ પરથી કહી શકાય કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરતા બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય છે, રાઈટ. અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળતા કે દ્રાવ્ય કરતા બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય છે. તો આટલું થઈ ગયું. હવે આપણે શું કરીશું કે x2 જે છે એ દ્રાવ્યના મોલ અંશ છે, તો દ્રાવ્યના મોલ અંશ બરાબર શું લખાય? તો દ્રાવ્યના મોલ અંશ બરાબર આગળ આપણે જોઈ ગયેલા છે દ્રાવ્યના મોલ ભાગાકારમાં કુલ મોલ. આ જે x2 ની કિંમત છે એ આ સમીકરણમાં મૂકીએ તો શું થાય? P10 minus P1 upon P10 બરાબર x2 બરાબર શું મૂકીશું? N2 upon N1 plus N2. ત્યારબાદ આપણે આ વસ્તુ કરતા હતા આગળ કે જ્યાં N2
n1, એનો મતલબ કે દ્રાવકના મોલ કરતા દ્રાવ્યના મોલ ખૂબ જ નાના હોવાથી દ્રાવ્યના મોલને શું કરતા અવગણતા. તો થાય શું P10 P1 upon P10 બરાબર શું થાય N2 upon N1, કારણ કે N2 ને તો આપણે શું ગણી કાઢ્યું કે દ્રાવકના મોલ કરતા દ્રાવ્યના મોલ ખૂબ જ નાના હોવાથી એને અવગણતા. તો સૂત્ર શું આવશે N2 upon N1. તો N2 બરાબર મોલ બરાબર શું થાય તો વજન ભાગ્યા આણ્વીય દળ. આપણે લખ્યું અહીંયા N2 બરાબર W2 upon M2. ત્યારબાદ N1 બરાબર શું થાય તો W1 upon M1, પરંતુ N1 ભાગાકારમાં છે રાઈટ. તો ભાગાકારમાં શું થાય M1 upon W1, પરંતુ ભાગાકારમાં હોય તો આપણે એને કેવી રીતના લખાય તો આવી રીતના લખાય ને M1 upon W1. ઊંધું કરી નાખવાનું, કારણ કે ભાગાકારમાં N1 છે તો W2 upon M2, ભાગાકારમાં W1 upon M1. તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં, તો શું થઈ જશે M1 upon W1. તો ત્યારબાદ શું છે તો P10 P1 શું છે P10 P1 એટલે શું લખવાનું છે આપણે ડેલ્ટા P1 લેતા. તો આની જગ્યાએ લખી નાખું ડેલ્ટા P1 upon P10 બરાબર W2 upon M2 into M1 upon W1. હવે M2 એટલે શું તો દ્રાવ્યના આણ્વીય દળ રાઈટ. 2 કોના માટે વાપરીએ આપણે દ્રાવ્ય માટે અને 1 કોના માટે તો દ્રાવક માટે. તો M2 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ. ચલો M2 ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય W2 into M1. P10 ક્યાં જશે તો અહીંયા ગુણાકારમાં આવી ગયો. ત્યારબાદ P10 P1 એટલે શું છે તો ડેલ્ટા P1. તો ડેલ્ટા P1 ક્યાં જશે તો ભાગાકારમાં ઇન્ટુ W1 તો છે જ. તો M2 ને સૂત્રનો કરતા બનાવીશું આપણે તો દ્રાવ્યના આણ્વીય દળ શોધવાનું સૂત્ર મળી ગયું આપણને W2 into M1 into P10 ભાગાકારમાં ડેલ્ટા P1 into W1 રાઈટ. તો આ થયું રાઉલ્ટના નિયમનું સમીકરણ. એના ઉપરથી રાઉલ્ટના નિયમનું સૂત્ર ઉપરથી શું આવ્યું તો સાબિતી દ્રાવ્યના આણ્વીય દળ શોધવાનું સૂત્ર આપણને મળ્યું. એવી જ રીતના દ્રાવકનું આણ્વીય દળ આપણે શોધવું હોય તો પણ M1 ને સૂત્રનો કરતા બનાવી દેવાનું રાઈટ. ત્યારબાદ બીજું એક સૂત્ર યાદ રાખવાનું છે તમારે P10 P1 upon P10 બરાબર શું તો M into M1 divided by 1000. M એટલે શું સ્મોલ m એટલે કે મોલલ એટલે કે શું તો મોલ. હવે જુઓ કેવી રીતના સૂત્ર બન્યું તો W2 upon M2 એટલે શું થાય મોલ થાય કોના તો દ્રાવ્યના મોલ. દ્રાવ્યના મોલ એટલે મોલલ એટલે સ્મોલ m. ત્યારબાદ M1 તો છે જ ભાગાકારમાં W1. તો દ્રાવકનું વજન સ્ટાન્ડર્ડ શુદ્ધ દ્રાવકનું વજન કેટલું હોય તો 1000. તો એવી રીતના આ સૂત્ર એક યાદ રાખવાનું છે. આના ઉપરથી જ છે નવું કંઈ નથી. W2 upon M2 એટલે કે દ્રાવ્યનું વજન ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ બરાબર શું થાય તો મોલ એટલે મોલલ લખ્યું મેં સ્મોલ m. ત્યારબાદ M1 તો છે જ W1 એટલે શું તો 1000 રાઈટ. તો આ થયું અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરતા બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો થાય છે. અથવા તો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર સાબિત કરો કે રાઉલ્ટનો નિયમ સાબિત કરો. ચલો ફરીથી આપણે એકવાર રિપીટ કરી નાખું છું કે દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ અને દ્રાવક બાષ્પશીલ હોવાથી બનતા દ્રાવણના બાષ્પ દબાણ એ શું દ્રાવ્ય એ અબાષ્પશીલ અને દ્રાવક બાષ્પશીલ હોવાથી બનતા દ્રાવણના બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા દ્રાવકના કારણે હોય છે રાઈટ.
કે બાષ્પ દબાણનો આધાર કોના ઉપર? તો બાષ્પશીલતા ઉપર, રાઈટ? તો બાષ્પશીલ કોણ છે? તો દ્રાવક છે. એટલા માટે એવું કીધું કે દ્રાવણના બાષ્પ દબાણ એ ફક્ત કોના કારણે હોય છે? તો એ દ્રાવણમાં રહેલા દ્રાવકને કારણે હોય છે. તો એટલા માટે લખ્યું કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોવાથી બનતા દ્રાવણના બાષ્પ દબાણ એ કોના કારણે હોય છે? તો દ્રાવણમાં રહેલા દ્રાવકને કારણે હોય છે, રાઈટ? ત્યારબાદ આગળ જઈએ તો દ્રાવણમાં આના ઉપરથી કે દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ હોય અને દ્રાવક બાષ્પશીલ હોય તો તેનાથી બનતા દ્રાવણના બાષ્પ દબાણ એ કોના ઉપર આધાર રાખશે? જે બાષ્પશીલ ઘટક હશે એના ઉપર. તો બાષ્પ દબાણનો આધાર કોના ઉપર? બાષ્પશીલ ઘટક ઉપર. તો બાષ્પશીલ ઘટક કયો છે? તો દ્રાવક છે. તો એટલા માટે એવું કીધું કે એનાથી બનતા દ્રાવણના બાષ્પ દબાણ એ કોના કારણે હોય છે? તો બાષ્પશીલ ઘટકના કારણે. તો બાષ્પશીલ ઘટક કયો છે? તો દ્રાવક છે. તો દ્રાવકને કારણે હોય છે. તો આના ઉપરથી રાઉટનો નિયમ કે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકોનું બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. શું છે રાઉટનો નિયમ? કે દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકોનો શું આવશે? તો બાષ્પ દબાણ. કે દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકોનું બાષ્પ દબાણ એટલે શું? તો P1 એ દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકોના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ફરીથી બોલું છું, દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકોના બાષ્પ દબાણ. તો બાષ્પશીલ ઘટક કયો છે દ્રાવણમાં? તો દ્રાવક છે. તો દ્રાવકનું બાષ્પ દબાણ એટલે શું થાય? તો P1 એ દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકોના મોલ અંશ. તો બાષ્પશીલ ઘટક કયો છે? તો દ્રાવક છે. તો એના મોલ અંશ એટલે કે x1 એના સમપ્રમાણમાં હોય છે. તો આપણે લખાઈશું તો એના ઉપરથી ગાણિતીય સૂત્ર તો P1 ચલે છે x1. ત્યારબાદ ચલે છે કાઢી નાખીએ તો P1 બરાબર P10 * x1. જ્યાં P10 એ શું છે? તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. ચલો એના પરથી શું કરવાનું છે? તો P1 વિરુદ્ધ x1 નો આલેખ દોરવાનો છે. P1 વિરુદ્ધ x1 ના આલેખ ઉપરથી તો આ બાજુ જે છે એ P1 એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ છે અને નીચે શું દર્શાવ્યું છે? તો એના મોલ અંશ દર્શાવ્યા છે, રાઈટ? તો હવે જ્યારે x1 બરાબર 0 હોય ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું થાય? તો P1 થાય. અને જ્યારે x1 નું મૂલ્ય 1 થઈ જાય તો ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ કેવું થઈ જાય? તો P1 0 થઈ જાય, રાઈટ? શું થાય? જ્યારે x1 નું મૂલ્ય 0 હોય ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ P1 હોય અને જ્યારે x1 નું મૂલ્ય 1 થઈ જાય ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું થઈ જાય? તો P1 0 થઈ જાય. તો આમ આલેખ પરથી શું કહી શકાય કે જ્યારે x1 બરાબર 1 થાય ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ P1 બરાબર શું થઈ જાય? તો P1 0 થઈ જાય. એનો મતલબ કે x1 બરાબર 0 હોય ત્યારે P1 અને જ્યારે x1 બરાબર 1 થાય તો ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ શું થઈ જાય? તો P1 0. એટલા માટે આપણે લખીએ કે જો દ્રાવકના મોલ અંશ x1 બરાબર 1 થાય તો ત્યારે એ દ્રાવકનું બાષ્પ દબાણ P1 બરાબર શું થઈ જાય? તો P1 0 થાય છે. તો આમ આ જે સમીકરણ નંબર 1 આપ્યું એના ઉપરથી શું લખી શકાય આપણે? P1/P10 બરાબર x1, રાઈટ? તો આ જે સમીકરણ આવ્યું P1 ભાગાકારમાં P10 બરાબર x1 થાય સમીકરણ 1 પરથી. ત્યારબાદ આ સમીકરણને શું કરવાનું? તો બંને બાજુ એટલે કે P1/P10 ને અને x1 ને શું કરવાનું? તો એકમાંથી બાદ કરવાના. એકમાંથી આને બાદ કરીશું, એકમાંથી આને બાદ કરીશું. આને એકમાંથી બાદ કરીએ એટલે 1 - P1/P10. આને એકમાંથી બાદ કરીએ એટલે કે 1 - x1. 1 - P1/P10 નું સાદું રૂપ આપીએ તો P10
માઇનસ P1 ભાગાકારમાં P10 બરાબર 1 માઇનસ x1 એની કિંમત મૂકીએ તો આપણને ખબર છે કે મોલ અંશનો સરવાળો દ્રાવ્ય અને દ્રાવકના શું થાય 1 તો x1 બરાબર x1 x2 બરાબર 1 તો x2 બરાબર શું થાય તો 1 x1 1 x1 છે અહીંયા આગળ એની જગ્યાએ હું શું લખીશ તો x2 તો આના પરથી આ સમીકરણ પરથી શું કહી શકાય કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એટલે કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય છે કહી શકાય ને કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય છે ચલો ત્યારબાદ આગળ જઈએ તો આ જે સમીકરણ આવ્યું એમાં x2 એટલે શું તો દ્રાવ્યના મોલ અંશ તો દ્રાવ્યના મોલ અંશ બરાબર શું થાય તો n2/n1 n2 થાય ને તો હવે x2 બરાબર આપણે મૂકી દઈએ n2/n1 n2 તો સમીકરણ શું થાય P10 P1/P10 બરાબર n2/n1 n2 જ્યાં દ્રાવ્યના મોલ એ દ્રાવકના મોલ કરતા ખૂબ જ નાના હોવાથી અગાઉ આપણે જોઈ ગયા તો દ્રાવ્યના મોલને દ્રાવકના મોલની સરખામણીમાં અવગણતા તો શું બને સમીકરણ P10 P1/P10 બરાબર n2/n1 થાય ચલો હવે n2 બરાબર એટલે કે દ્રાવ્યના મોલ બરાબર શું થાય તો દ્રાવ્યનું વજન ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ ત્યારબાદ n1 બરાબર શું થાય તો દ્રાવકના મોલ તો દ્રાવકનું વજન ભાગાકારમાં દ્રાવકના આણ્વીય દળ n1 નીચે છે તો શું થાય તો W1/m1 થાય તો છેદનો છેદ અંશમાં આવ્યો એટલા માટે આપણે લખ્યું m1/W1 તો આના ઉપરથી હવે P10 P1 એટલે શું થાય તો ડેલ્ટા P1 થાય એનો મતલબ કે બાષ્પ દબાણમાં થતો ફેરફાર કોના તો દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ફેરફાર તો આના બરાબર શું લખી નાખીએ આપણે ડેલ્ટા P1 ત્યારબાદ m2 ને સૂત્રનો કરતા બનાવીએ આપણે તો m2 બરાબર શું થશે W2 * m1 * P10 ભાગાકારમાં ડેલ્ટા P1 * W1 તો દ્રાવ્યના આણ્વીય દળ શોધવાનું સૂત્ર દ્રાવકના આણ્વીય દળ શોધવા હોય તો પણ m1 ને સૂત્રનો કરતા બનાવી દેવાનો ગમે તે વસ્તુ આની અંદરથી શોધી શકાય તો એના પરથી એક બીજું સૂત્ર આપણે યાદ રાખવાનું કે P10 - P1/P10 બરાબર W2m2 એટલે શું તો મોલ એટલે બીજા શબ્દોમાં એને શું કહેવાય તો મોલલ પણ કોના મોલલ હોય તો દ્રાવ્યના આરયા ત્યારબાદ m1 અને w1 એટલે કે 1000 એક આ સૂત્ર આપણે યાદ રાખીશું જો કોઈ પણ રકમની અંદર મોલર એવો ઉપયોગ થાય તો સીધું આ સૂત્ર મૂકી દેવાનું આની અંદર કિંમત મૂકીને કરશો તો કોઈ વાંધો નથી કારણ કે W2/m2 એટલે શું થાય તો મોલ થાય રાઈટ મોલર તો આની જગ્યાએ સ્મોલ m મૂકી દીધો m1 એમને એમ રાખ્યો w1 એટલે કે શુદ્ધ દ્રાવકનું વજન તો દ્રાવકનું વજન સ્ટાન્ડર્ડ કેટલું હોય 1000 ગ્રામ તો ભાગાકારમાં 1000 પડી સમજ તો આ થયો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમની સાબિતી એના ઉપરથી સૂત્ર જોયું આલેખ જોયો અને એના ઉપરથી આણ્વીય દળ શોધવાનું સૂત્ર મળ્યું બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાને એટલે કે બાષ્પ દબાણમાં દ્રાવણના બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાનું પણ સૂત્ર આપણને મળી ગયું રાઈટ તો આ નિયમ રાઉલ્ટનો પહેલા આપણે જે જોયો એ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે જોયો અને આ નિયમ જે આપણે જોયો એ શું જોયો તો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે
પેલાની અંદર બંને કેવા હતા તો બાષ્પશીલ હતા, આની અંદર દ્રાવ્ય કેવો છે અબાષ્પશીલ છે અને દ્રાવક કેવો છે તો બાષ્પશીલ છે। અને હંમેશા દ્રાવણનું બાષ્પ દબાણ એ કોના કારણે હોય તો બાષ્પશીલ ઘટકના કારણે હોય। તો બાષ્પશીલ ઘટક આમાં કયો છે તો દ્રાવક છે, તો એમ કહી શકાય કે દ્રાવણનું બાષ્પ દબાણ એ કોના કારણે છે તો દ્રાવકને કારણે જ છે, રાઈટ। અબાષ્પશીલને કારણે બાષ્પ દબાણ ના હોય, ખાલી ફક્ત અને ફક્ત બાષ્પશીલ ઘટકના કારણે જ બાષ્પ દબાણ હોય। એટલા માટે જ આપણે કીધું કે દ્રાવણનું બાષ્પ દબાણ એ કોના કારણે છે બાષ્પશીલ ઘટકના કારણે। તો બાષ્પશીલ ઘટક કયો છે તો દ્રાવક છે। ઓકે, તો આ થયો અબાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ। તો આના પરથી હવે બીજા શું આવશે, આ નિયમ ઉપરથી આ સૂત્ર ઉપરથી દાખલા આવશે, જેમાં કોયડા પણ આવશે, લખાણ સંબંધિત પણ આવશે, અને પછી આપણે બીજા શું લઈશું તો સ્વાધ્યાયના લઈશું દાખલા। ઓકે, ચલો મિત્રો, જે રાઉલ્ટનો નિયમ આપણે જોયો કયો તો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો, તો એના ઉપરથી હવે જે સૂત્ર આપણે જોયું એના ઉપરથી હવે શું આવશે તો એક એક્ઝામ્પલ છે, જે છે બુક્સનો તમારો કોયડો કયો તો 2.6। શું છે રકમ જોઈએ આપણે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું છે તો 0.850 બાર છે। તો જ્યારે એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજન પદાર્થને ક્યાં આગળ તો 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો। એનો મતલબ કે બેન્ઝીન જે છે એ શું છે તો દ્રાવક છે, અને જે ઘન પદાર્થ આપ્યો છે એ શું છે તો દ્રાવ્ય છે। તો દ્રાવણનું બાષ્પ દબાણ એને આપેલું છે 0.845 બાર। તો જે ઘન પદાર્થ આપેલો છે એ દ્રાવ્ય પદાર્થ છે, તો એ દ્રાવ્ય પદાર્થનું શું ગણવાનું છે મોલર દળ। એનો મતલબ કે એ ઘન પદાર્થ જે છે દ્રાવ્ય પદાર્થ એનું આણ્વીય દળ શોધવાનું છે। તો સૌથી પહેલા તો જે પણ વસ્તુ આપેલી છે એની કિંમત લખીએ આપણે। શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ, તો શુદ્ધ બેન્ઝીન એટલે શું તો દ્રાવક છે, તો દ્રાવકનું બાષ્પ દબાણ એટલે શું થશે તો P10 કેટલું 0.850 બાર। ચલો, ત્યારબાદ અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘન નું વજન, એનો મતલબ કે દ્રાવ્યનું વજન W2 કેટલું આપ્યું તો 0.5 ગ્રામ। ચલો, ત્યારબાદ એને કોની અંદર ઓગાળવાનો છે 39 ગ્રામ બેન્ઝીન। તો બેન્ઝીન શું છે દ્રાવક છે, દ્રાવકનું વજન એટલે શું તો W1 કેટલા ગ્રામ તો 39 ગ્રામ, રાઈટ। ત્યારબાદ દ્રાવણનું બાષ્પ દબાણ આપેલું છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ એટલે શું તો P1 કેટલું છે 0.845 બાર, રાઈટ। શોધવાનું શું છે આપણે તો ઘન પદાર્થનું મોલર દળ, એનો મતલબ કે દ્રાવ્યનું મોલર દળ M2 આપણે શોધવાનું છે। તો M1 આપણે જોઈએ તો M1 એટલે કે દ્રાવક, દ્રાવક બરાબર શું છે તો બેન્ઝીન, બેન્ઝીન એટલે શું તો C6H6 12 72 ને 6 કેટલા થાય તો 78 ગ્રામ પર મોલ। આ શું થશે બેન્ઝીનનું આણ્વીય દળ, બધી જ કિંમતો આપણા જોડે આવી ગઈ। તો આના ઉપરથી હવે રાઉલ્ટના નિયમનો અબાષ્પશીલ લખ્યું છે, જો અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનનું વજન 0.5 ગ્રામ, એનો મતલબ કે અબાષ્પશીલ દ્રાવ્યનું વજન છે, અબાષ્પશીલ દ્રાવ્ય આવે તો રાઉલ્ટના નિયમનું કયું સૂત્ર મૂકવાનું હમણાં આપણે જોયું એ P10 માઈનસ P1 અપોન શું થશે તો P10 બરાબર શું આવશે તો W2
ભાગાકારમાં M2 ગુણ્યા M1 ભાગાકારમાં શું આવશે તો W1, કારણ કે P10 માઇનસ P1 અપોન P10 બરાબર શું થતું હતું N2 અપોન N1 થાય ને. એકચ્યુઅલમાં આ સૂત્ર જે આવે એ કેવી રીતના આવશે તો આવી રીતના, જો આપણે જે સૂત્ર જોયું એમાં શું હતું તો N2 અપોન N1 હતું. તો હવે N2 અપોન N1, N2 એટલે શું તો W2, ચલો અહીંયા લખીએ W2 ભાગાકારમાં શું આવશે તો M2, પછી ફરીથી ભાગાકારમાં N1 છે તો શું થાય તો W1 અપોન M1. તો છેદનો છેદ આ છેદ આ રહ્યો એનો છેદ શું છે તો W1 અપોન M1. તો એ ક્યાં આવી જાય અંશમાં, તો શું થઈ જાય આના બરાબર તો W1 એટલે કે N1 બરાબર M1 અપોન શું થઈ જાય તો W1, રાઈટ. હવે આની અંદર આપણે કિંમત મૂકીશું. ચલો W2 કેટલા છે 0.5 ગ્રામ, રાઈટ. ચલો P10 પહેલા તો P10 કેટલા આપ્યા છે આપણને 0.850 બાર, પરંતુ આપણે અહીંયા લખતા હતા શું લખતા હતા કે P10 માઇનસ P1 બરાબર શું થાય તો ડેલ્ટા P1, શું થાય ડેલ્ટા P1. તો અહીંયા મૂકી દો ડેલ્ટા P1, ચલો ડેલ્ટા P1. તો ડેલ્ટા P1 એટલે શું તો P1 માઇનસ P10 માઇનસ P1. તો P10 કેટલા છે 0.850, રાઈટ. ચલો ત્યારબાદ P1 કેટલા છે તો માઇનસ 0.845. તો 0.850 માઇનસ 0.845 તો જવાબ શું મળશે 0.005. આ કોની કિંમત આવી ડેલ્ટા P1 એટલે કે P10 માઇનસ P1 ની કિંમત આવી કેટલી 0.005, રાઈટ. ચલો ડેલ્ટા P1 આના બરાબર લખી નખાય. ત્યારબાદ ભાગાકારમાં P10 બરાબર W2 દ્રવ્યનું વજન કેટલું છે તો 0.5, રાઈટ. ચલો પહેલા સૂત્ર લખી નાખીએ પછી આપણે કિંમત મૂકીશું. W2 ભાગાકારમાં M2 M1 અપોન W1. ચલો ડેલ્ટા P1 બરાબર કેટલું આવ્યું 0.005. ચલો P10 કેટલું 0.850 બરાબર, W2 કેટલું 0.5 ગ્રામ. ચલો M2 શોધવાનો છે આપણે ગુણ્યા M1 78 ભાગાકારમાં W1 39, રાઈટ. તો હવે M2 ને સૂત્રનો કરતા બનાવીશું આપણે. તો M2 સૂત્રનો કરતા બને તો શું થાય તો M2 બરાબર 0.5 ગુણ્યા 78 ગુણ્યા 0.850 જાય ને અહીંયા આગળ. આ M2 અહીંયા આગળ આવશે. 0.005 ક્યાં જાય નીચે જશે. 0.005 ગુણ્યા શું છે 39, રાઈટ. જો આવી રીતના ના ખબર પડે તો સાઈડમાં આવું કરી નાખવાનું કે M2 ને સૂત્રનો કરતા બનાવવો છે આપણે. તો M2 ને સૂત્રનો કરતા બનાવો તો M2 બરાબર શું થાય તો W2 into M1 અને P10 ક્યાં જાય ગુણાકારમાં તો ગુણ્યા P10 ભાગાકારની અંદર ડેલ્ટા P1 ડેલ્ટા P1 ગુણ્યા શું આવશે તો W1. આ સૂત્ર આપણે જે જોઈએ આણ્વીય દળ શોધવા માટેનું રાઉટના નિયમ ઉપરથી પહેલા એ સૂત્ર લખી નાખો અને પછી કિંમત મૂકો તોય વાંધો નહીં, તો પણ એ જ થશે. જો W2 એટલે શું છે 0.5, M1 એટલે શું છે આણ્વીય દળ કોનું બેન્ઝીનનું 78,
P1 0 શું છે દ્રાવકનું બાષ્પ દબાણ 0.850 ભાગાકારમાં ડેલ્ટા P1 કેટલું આવે 0.005 અને ત્યારબાદ W1 કેટલું આવ્યું તો કેટલું આપેલું છે 39 ગ્રામ. તો આનું સાદુરૂપ આપીશું આપણે તો M2 બરાબર કેટલા મળશે તો 170 એકમ લખીશું આણ્વીય દળનો ગ્રામ પર મોલ. તો આમ દ્રાવ્ય પદાર્થ જે છે એનું આણ્વીય દળ કેટલું મળ્યું આપણને 170 ગ્રામ પર મોલ. રાઈટ. તો પહેલા સૂત્ર આવડવું જોઈએ તો જ દાખલો આવડશે. સૂત્ર મૂક્યા પછી આપણને ખબર છે શું કરવાનું ડેલ્ટા P1 આ એક સૂત્ર આવી ગયું એના ઉપરથી M2 ને સૂત્રનો કરતા બનાવીને આવું સૂત્ર આવ્યું પછી એની અંદર ફક્ત અને ફક્ત શું કરવાનું છે કિંમત મૂકી દેવાની. કિંમત મૂકશો એટલે શું આવશે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ કેટલું આવશે 170 ગ્રામ પર મોલ. તો આ થયો તમારો કોયડો 2.6. ઓકે.